ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. પેટા ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસમાં કકડાટ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં આજે સલાહકાર સમિતિની બેઠક યોજાશે. સાંજે 5 વાગ્યે વિડીયો કોન્ફરન્સથી બિહાર અને પેટા ચૂંટણીમાં મળેલી હારની સમીક્ષા કરવામાં આવશે. અગાઉ કપિલ સિબ્બલે હારની સમીક્ષા કરવાની માંગ કરી હતી. કપિલ સિબ્બલે કહ્યું હતું કે લોકો કોંગ્રેસને મજબૂત વિકલ્પ નથી માનતા. તો કપિલ સિબ્બલના નિવેદન પર અશોક ગેહલોતે સલાહ આપતા જણાવ્યું હતું કે પાર્ટીની અંદરની વાત મીડિયામાં કહેવી અયોગ્ય છે, જેનાથી કાર્યકર્તાઓને ઠેસ પહોંચી છે. સિબ્બલે પાર્ટીમાં આત્મચિંતનની વાત કરી હતી. પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસને ગુજરાતમાં સફાયો થઈ ગયો તો બીજી તરફ બિહારમાં પણ માત્ર 19 સીટમાં કોંગ્રેસ સમેટાઈ ગયું. ભલે મહાગઠબંધનની નાવ પર તે બિહારની ચૂંટણીની નૈયા પાર કરવા માટે ચડ્યું હતું, પરંતુ તે પણ નિષ્ફળ રહી. આખરે કોંગ્રેસને શા માટે જનતા સારો અને મજબૂત વિકલ્પ નથી માની રહી તેને લઈને ચિંતન કરવાની જરૂર હોવાનું અગાઉ કપિલ સિબ્બલે જણાવ્યું હતું અને અશોક ગેહલોતે તેનો વિરોધ પણ કર્યો હતો અને સાથે એ પણ જણાવ્યું હતું કે આ પ્રકારના નિવેદન કરવા એક પાર્ટીના કાર્યકર્તાઓની ભાવનાને ઠેસ પહોંચાડે છે.